हेलो मित्रों સૌને નમસ્કાર। હું છું જગદીશ સર અને આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2025 ધોરણ 6 ની પરીક્ષાનું પરિણામ આવી ગયું અને ઘણા બધા વિદ્યાર્થીઓએ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલ। હવેની જે પ્રક્રિયા છે એ ડોક્યુમેન્ટ એટલે જે તમારા જે પ્રમાણપત્રો છે એ પ્રમાણપત્રો ચકાસણી અને એડમિશનની જે પ્રક્રિયા છે એ ચાલુ હશે। આશા રાખું કે આપ સૌ એમાં અત્યારે વ્યસ્ત હશો। જે વિદ્યાર્થીઓનો નંબર નથી આવ્યો, લિસ્ટમાં નામ નથી આવ્યું, એ વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો છે। ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સાહેબ શું અમારું નામ બીજા લિસ્ટ એટલે જે વેઇટિંગ લિસ્ટ બહાર પડશે એમાં શું આવશે? તો આ બધી ઘણી બાબતોના પ્રશ્નો ઘણા બધા વાલીઓને થાય છે। મિત્રો, આજનો વિડીયો ખાસ હું લઈને આવ્યો છું કે જે આપણા નવોદય ઓનલાઈન કોચિંગ જે સંપૂર્ણ રીતે નિઃશુલ્ક એટલે ફ્રીમાં છે, એ નવોદય ઓનલાઈન કોચિંગમાં શરૂઆતથી કરીને પરીક્ષા સુધી મતલબ અત્યાર સુધી જે વિદ્યાર્થીઓએ જોડાઈને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ નિઃશુલ્ક અને ફ્રીમાં તૈયારી કરી અને એ તૈયારીના સ્વરૂપે જેમણે સફળતા મેળવેલ એટલે પરીક્ષા પાસ કરેલ એવા વિદ્યાર્થીઓ વિશે આજના વિડીયોમાં હું ચર્ચા કરીશ। સાથે સાથે આજનો વિડીયો આપણે ચર્ચા કરીશું કે વર્ષ 2026માં જે જોડાવા માંગતા હોય, નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો એવા વિદ્યાર્થીઓ અને એવા વાલીઓ અને એવા તમારા જો કોઈ સગા સંબંધી હોય તો નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2026ની તૈયારી કેમ કરવી તેના વિશે પણ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું અને આપણે જાણીશું, ચર્ચા કરીશું। સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓ નવોદય ઓનલાઈન કોચિંગ આપણા જે ગ્રુપમાં જોડાઈને જે વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પાસ કરેલ છે એ તમામ 20 વિદ્યાર્થીઓને 19 વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ। હજી પણ આગળ વધો, પ્રગતિ કરો અને જે વિદ્યાર્થીઓના નામ નથી આવ્યા હોપફુલી એટલે આશા રાખીએ કે જ્યારે બીજો રાઉન્ડ આવે એમાં તમારું નામ આવે અને તમે પણ આગળ વધો, પણ નિરાશ બિલકુલ ન થાજો કારણ કે હજી ઘણી બધી પરીક્ષાઓ આપણે આપીશું। તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું એવા વિદ્યાર્થીઓ સફળતાના જે મોતી આપણે કહીએ કે નવોદય ઓનલાઈન કોચિંગમાં શરૂઆતથી જોડાઈને જેમણે તૈયારી કરી એવા વિદ્યાર્થીઓના નામ। સૌથી પહેલાં તો મિત્રો એ જણાવી દઉં કે આ જે વિદ્યાર્થીઓ જે સફળતા મેળવેલ છે તો હું એવું નથી કહેતો કે માત્ર અને માત્ર નવોદય ઓનલાઈન કોચિંગ એટલે ફ્રી શિક્ષણ, નવોદય ઓનલાઈન કોચિંગમાં જે ફ્રી તૈયારી કરી માત્ર મારા કારણે જ એ લોકો પાસ થયા છે, નહીં, બિલકુલ નહીં। એનું કારણ કહું મિત્રો, ખાલી હું ક્રેડિટ એકલો જ નથી લેવા માંગતો। આના પાછળ જે વિદ્યાર્થી પાસ થયા છે એ વિદ્યાર્થીઓ પોતે એટલા ને એટલા જવાબદાર છે, સાથે સાથે એમના માતા પિતા અને એમના જે શિક્ષકો છે જે હાલ ત્યાં અભ્યાસ કરે છે એમનું પણ માર્ગદર્શન છે। તો આ બધાના સહિયારા પ્રયાસોથી આ વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલ છે। તો એ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। ચાલો આપણે જાણીએ કે નવોદય ઓનલાઈન કોચિંગમાં કયા કયા વિદ્યાર્થીઓએ જોડાઈને તૈયારી કરી ને એ વિદ્યાર્થીઓએ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2025ની પાસ કરી। તો સૌથી પહેલાં નામ હું બોલીશ માહી નીતિન બદ્રકિયા જે મોરબીથી છે, ત્યારબાદ પ્રિયાંશી હરેશભાઈ વાઘેલા જે કચ્છથી છે, ત્રીજા નંબર રૂહી કાનાભાઈ હુંબલ જે કચ્છથી છે। મિત્રો, આ નામ છે ને એ એવું જરૂર નથી કે પહેલો નંબર છે, મેં એક લિસ્ટ બનાવ્યું છે એમાં નામ બોલું છું। સૌથી પહેલાં માહી, પ્રિયાંશી, પછી રૂહી, પછી છે યોગેશભાઈ મચ્છી જે અંકલેશ્વરથી છે, પાંચમા નંબર રેનીશ રમેશભાઈ આહિર અને રોનક રમેશભાઈ આહિર છઠ્ઠા નંબર પર, એટલે કચ્છથી છે એ બંને ભાઈઓ કચ્છથી છે। ત્યારબાદ સાતમા નંબર પર છે પ્રિયાંશી ધર્મેશભાઈ ગોયલ જે વડોદરાથી છે।
8મા નંબર પર છે હિનલ ચંપકસિંહ પરમાર જે ભરૂચથી છે. 9મા નંબર ચોવટિયા કેવિન રાજેશભાઈ જે છે આપણે રાજકોટથી છે. ત્યારબાદ 10મા નંબર પર છે પર્વ જગદીશભાઈ સોજિત્રા જે જામનગરથી છે. ત્યારબાદ છે આપણી પાસે ઠાકોર રોહન ભરતજી જે ગાંધીનગરથી છે. ત્યારબાદ 12મા નંબર પર છે રાજ પરાગભાઈ ઘોરડિયા જે કચ્છથી બિલોંગ કરે છે. 13મા નંબર છે વિધિ ધર્મેશભાઈ મકવાણા ભરૂચથી. 14મા નંબર પર છે હર્ષકુમાર વિરમભાઈ પટેલ જે કચ્છથી છે. 15મા નંબર પર છે ખુશીબેન વિનોદભાઈ વણકર જે કચ્છથી છે. 16મા નંબર છે રાજવીર પ્રકાશ રાઠોડ ભાવનગરથી છે. 17મા નંબર પર છે મિત્રાજ હરિસિંહ પરમાર જે કચ્છથી છે. 18મા નંબર પર છે શ્રેયાંશ રશ્મિન કાપડિયા જે બનાસકાંઠા જિલ્લામાંથી આવે છે. 19 પ્રાવિલ અશોકભાઈ માતંગ જે કચ્છથી છે. અને હજી પણ એક વિદ્યાર્થી કે વિદ્યાર્થીની છે ભરૂચથી છે, મારી પાસે એમનું નામ નથી આવ્યું. એટલે એમ કુલ આપણી પાસે 20 વિદ્યાર્થીઓ જે નવોદય ઓનલાઈન કોચિંગમાં જોડાયા ને પરીક્ષાની તૈયારી કરી, એમના માતા પિતાનો સહયોગ, પોતે મહેનત કરી, સાથે સાથે જ્યાં એ લોકો અભ્યાસ કરે છે એમનો પણ રોલ એટલે એમની પણ ભૂમિકા છે જે આ પરીક્ષા પાસ કરવામાં એમને સફળતા મળેલ. તો આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્રો ખાસ જે વિદ્યાર્થીઓ હાલ પાસ થયા છે અને જે વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો જોઈ રહ્યા હોય અને પાસ પણ થયા છે અને જેમના નામ પણ નથી આવ્યા, એ વિદ્યાર્થીઓને ખાસ નમ્ર અપીલ કે તમારા જે પણ સગા સંબંધી, મિત્ર વર્તુળ, આજુબાજુ જે વિદ્યાર્થીઓ હવે નેક્સ્ટ વર્ષ એટલે નવા વર્ષમાં મતલબ વર્ષ 2025-26માં ધોરણ 5માં આવે અને પરીક્ષા આપવા માંગતા હોય નવોદય વિદ્યાલયની અને તૈયારી કરવા માંગતા હોય તો તમે સૌ જાણો છો કે આપણી કેવી રીતે તૈયારી થાય છે, એમને જરૂર જણાવજો જેથી કરીને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની એમને પણ સંપૂર્ણ તૈયારીનો લાભ મળે. તો મિત્રો આશા રાખું કે તમને આ બધી નવોદય ઓનલાઈન કોચિંગમાં જે રીતે તૈયારી થાય છે એ તૈયારી વિશે તમે માહિતીગાર હશો અને તમે બીજા મિત્રોને પણ જણાવશો. હવે વર્ષ 2026 માટે આપણે પરીક્ષાની જે છે ને તૈયારી કેવી રીતે કરશું, તો મિત્રો આપ સૌ જાણો છો કે વર્ષ 2026ની હજી નોટિફિકેશન એટલે જાહેરાત નથી આવી. જ્યારે તમે ધોરણ 5માં આવશો, જ્યારે જૂનમાં શાળાઓ ખુલશે ત્યારે જૂન કે જુલાઈના મહિનામાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની જાહેરાત આવશે. એ જાહેરાત જ્યારે આવે ત્યારે સૌથી પહેલું તમારું કામ હશે એ જાહેરાત પ્રમાણે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી અને પછી જ તમે જ્યારે અમુક સંખ્યા થઈ જશે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવીશું, એ ગ્રુપમાં આપણે સંપૂર્ણ તૈયારી કરીશું. મિત્રો ખાસ જ્યારે પણ તમે નવોદય ઓનલાઈન કોચિંગ ગ્રુપમાં જોડાઓ છો ત્યારે એવા વાલીઓને ખાસ નમ્ર અપીલ કે માત્ર ઔપચારિકતા માટે તમે ગ્રુપમાં ન જોડાતા. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાય છે માત્ર ઔપચારિકતા પૂરતા, કોઈ રિસ્પોન્સ નથી હોતો, કોઈ પ્રશ્નો નથી હોતા એમના, કોઈ દિવસ વાતચીત નથી થતી. અને આ જે વિદ્યાર્થીઓ છે ને સતત ક્યાં ને ક્યાંક પ્રશ્ન હતા એમના વાલીઓ મારી સાથે જોડાયેલા હતા. તો એ જરૂરી છે મિત્રો, આપણે માત્ર ગ્રુપમાં ઔપચારિક રીતે જોડાતા હોઈએ, લાભ લેતા હોઈએ, પણ ક્યારે આપણે આપણા પ્રશ્ન કે ક્યારેક આપણે શિક્ષક સાથે વાત ન કરતા હોઈએ તો એ તૈયારીનો કોઈ મતલબ નથી. તો મિત્રો જ્યારે પણ જૂન જુલાઈ મહિનામાં ફોર્મ બહાર પડશે ત્યારે સૌથી પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. એ ફોર્મની માહિતી અને બધી માહિતી હું મારા નંબર ઉપર હું આપતો રહું છું. મારી યુટ્યુબ ચેનલ પર તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને મળી રહેશે. ત્યાં તમને સંપૂર્ણ તૈયારી ફ્રી ઓફ બેઝિકથી લઈને જે છેલ્લા પ્રકરણ સુધી ગણિત છે, માનસિક યોગ્યતા કસોટી છે, ફકરા વિભાગ છે, આ બધી તૈયારી તમને ત્યાં વિડીયોઝ તમને મળશે. સાથે સાથે આપણા ગ્રુપમાં આપણે ક્વિઝ, ડેલી ક્વિઝ, પછી દર અઠવાડિયે પ્રશ્નપત્ર, ક્યારેક ઝૂમ મીટિંગ, દરરોજનો એક વિડીયો, આ બધી રીતે આપણે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોઈએ છીએ.
તો મિત્રો આશા રાખું કે તમને આજના જે વિડીયોમાં જે માહિતી આપી અને જે સફળ થયેલા વિદ્યાર્થીઓના નામ આપ્યા એમના પાસેથી પણ તમે થોડી માહિતી લેજો કે નવોદય વિદ્યાલયની તૈયારી કેવી રીતે કરી અને હું કેવી રીતે તૈયારી કરું છું એ વિદ્યાર્થીઓ પણ તમને જણાવશે. આપણે આવનારા દિવસોમાં એ વિદ્યાર્થીઓ સાથે મળીશું. એકનો પણ મારો વિચાર છે આ વર્ષે કે વિદ્યાર્થીઓ સાથે મળી અને એમના પ્રતિભાવ લેવાનો કે તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં જે નવોદય ઓનલાઈન કોચિંગ સાથે જોડાયા તમારા અનુભવ કેવા રહ્યા. એકચ્યુઅલી એ વિદ્યાર્થીઓના વાલીઓ મને વોટ્સઅપમાં તો એ લોકોના પ્રતિભાવ આપ્યા છે, પણ આપણે નવોદય ઓનલાઈન કોચિંગના જે પ્રતિભાવો છે લાઈવમાં એ એમને કેવો અનુભવ રહ્યો, એમને શું શું જાણવા મળ્યું, ક્યાં નેગેટિવ પોઈન્ટ્સ હશે તોય પણ કાંઈ વાંધો નથી, તો એમાં હું પણ સુધારો કરીશ. તો ફરીથી મિત્રો જણાવી દઉં કે આવતા વર્ષે જ્યારે પણ જાહેરાત આવે ત્યારે ફોર્મ ભરવાનું સૌથી પહેલું કાર્ય રહેશે. ત્યારબાદ તમે નવોદય ઓનલાઈન કોચિંગમાં જોડાઈ શકશો. નવોદય ઓનલાઈન કોચિંગ જે સંપૂર્ણ રીતે ફ્રી પ્લેટફોર્મ છે, તમને સંપૂર્ણ ફ્રી તૈયારી કરાવું છું. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં, કારણ કે ત્યાં તમને સંપૂર્ણ માહિતી મળશે અને હું વોટ્સઅપ નંબર મારા જ્યારે જાહેરાત બહાર પડશે ને ત્યારે હું સંપૂર્ણ રીતે તમને ત્યાં નંબર પણ આપીશ. એ નંબર ઉપર તમે સંપર્ક કરી અને મારા ગ્રુપમાં તમે જોડાઈ શકશો જ્યારે જાહેરાત આવશે જૂન અને જુલાઈ મહિનામાં. આશા રાખું મિત્રો આજનો જે વિડીયોમાં તમને જે માહિતી આપી હશે એ સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં, જાણીશું ફરીથી પાસ કરેલ વિદ્યાર્થીઓ, સફળ થયેલ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. આગળ વધો, પ્રગતિ કરો. ધન્યવાદ. થેન્ક યુ.